નમસ્કાર મિત્રો, ધ ડિનર શોની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને મિત્રો, આજનો જે ટોપિક છે એમાં જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એને આગળ યાદ આવશે આ વેબકૂફનું ડિનર. એટલો મસ્ટ આઈમ્પી ટોપિક છે, કારણ કે હમણાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓની અંદર જે યોજનાઓ પૂછાયેલી છે, જે એક પણ ગુજરાત પબ્લિકેશનની બુકની અંદર ડિટેલ્સમાં આપવામાં નથી આવી, આ યોજનાઓને આજે આપણે ડિટેલ્સમાં ભણવી છે. મિત્રો, પહેલાં ખાલી મંત્રાલય પૂછાતું કે ખાલી યોજનાનો હેતુ શું છે એવું પૂછાતું, હવે એવું નથી પૂછાતું. તો હમણાંનું જ પેપરનું જે મેં એનાલિસિસ કરેલું છે ને એ એનાલિસિસના આધારે મને ખ્યાલ આવ્યો કે હમણાં જે પરીક્ષાઓ લેવાની છે તાજેતરમાં મિત્રો એસટીએનું પેપર લેવાનું, પછી જીપીએસસી મેનેજરનું પેપર છે મિત્રો એ લેવાયેલું છે. તો આ જે પેપરો જે હમણાં તાજેતરમાં લેવાયેલા છે તો એની અંદર મિત્રો મોટા ભાગે એક ટોપિકમાંથી યોજનાઓ પૂછાયેલી છે. અને એ ટોપિક કયો છે તો કે દોસ્ત કૃષિ. કયો છે તો કે કૃષિની યોજનાઓ વધારે પૂછાયેલી છે. તો એક કૃષિની યોજનાઓ છે એ તો મેં અહીંયા લઈ જ લીધી છે જે આઈએમપી છે એમ. પરંતુ મિત્રો, આ 2 દિવસની અંદર મોટાભાગની યોજનાઓ પછી કરંટમાં છે અને જે પીઆઈબી વેબસાઇટની ઉપર આપેલી છે તો એ યોજનાઓ ખાસ મને એવી લાગી કે આઈએમપી છે એવી આમ કહેવાય ને કે આમ વીણીને લીધેલી યોજનાઓ છે એ આજે આપણે ભણવાની છે. તો એકવાર બધા છે એ વિડીયોને લાઈક આપી દો, વિડીયો છે ને શેર કરી દો. મેં કીધું એમ કે તમારા મેક્સિમમ વ્યૂ આવશે અને તમારો જેટલો આમ રિસ્પોન્સ હશે એટલી વધારે મજા આવશે. બાકી એક વાતની ગેરંટી આપું છું કે જે અહીંયા તમે ભણી રહ્યા છો કે તમને પૈસા દેતા પણ ભણવા નહીં મળે, કારણ કે અહીંયા એવા ટોપિક લઈને આવું છું, અહીંયા એવું એનાલિસિસ કરીને એવા ટોપિક ગોતીને લાવવામાં આવે છે. ચાલો આપણે આગળ વધીએ. મિત્રો, પેલી 2 મસ્ટ આઈમ્પી યોજનાઓ તમને કહી દઉં તો એ મસ્ટ આઈમ્પી યોજનાઓ કઈ છે. પહેલી યોજના કે જેણે 9 વર્ષ પૂર્ણ કર્યા છે આ વર્ષની અંદર, તો એવી યોજના કઈ છે તો દોસ્ત 18 ફેબ્રુઆરી હજી હમણાં જ તારીખ ગઈ. તો 18 ફેબ્રુઆરી 2016ના દિવસે નરેન્દ્ર મોદીએ ખેડૂતોની ચિંતા કરી કે હવે અત્યારે પર્યાવરણ બગડી રહ્યું છે દોસ્ત, નક્કી નથી ક્યારે આફતો આવે. તો હવે મિત્રો ખેડૂતો છે એને રક્ષણ આપવા માટે, ખેડૂત છે એ લોન લીધેલી હોય, ક્યાંયથી વ્યાજે પૈસા લીધેલા હોય, તો ખેડૂત છે એ દેણેદાર ના બને, લેણદાર ના બને, એના માટે સરકાર છે એને ચિંતા જતાવી. તો એક યોજના લઈને આવ્યા અને યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યાદ રાખીશું દોસ્ત. એ યોજના કઈ છે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ નામ યાદ રાખવાનું છે. ઘણી વખત એવું થાય કે આપણે યોજનાઓ ના ભણ્યા હોય તો બી આપણને ખબર નથી પડતી કે આ યોજનાનો હેતુ શું હશે. તો મિત્રો 18 ફેબ્રુઆરી 2016 એટલે કે આ યોજનાના આજે 9 વર્ષ પૂર્ણ થયા. કેટલા વર્ષ પૂર્ણ થયા દોસ્ત તો કે 9 વર્ષ. આ યોજના છે એમાં શું આપવાના છે સરકાર તો કે આની અંદર એ પાક વીમો આપે છે. શું આપે છે? પાક વીમો. તમારે વીમો લેવાનો છે અને એ વીમો છે એ રાજ્ય સરકાર નક્કી કરશે કે ભાઈ અહીંયા આપણે કપાસનું ઉત્પાદન વધારે છે તો એમાં વીમો કેટલો રાખવો, આપણે કેવી આફત આવી શકે છે. માનો કે દરિયા કિનારાના જે પ્રદેશો હોય તો ત્યાં દરિયાઈ આફત, પૂરની આફતો વધારે આવે તો સરકારને ખબર હશે ને. તો મિત્રો, એવી કુદરતી આફતોથી બચવા કે ભાઈ ખેડૂત છે એ એક્સિડેન્ટલી આવી આફતો આવી જાય છે તો એ સમયે ખેડૂત લેણદાર બની જાય, ઉપજ આવે નહીં, તો એ સમયે મિત્રો જે આ પાક વીમો છે એ પાક વીમો એને મદદ કરશે. તો મિત્રો એને યાદ રાખીએ કે આ યોજનાનો હેતુ શું છે. તો મિત્રો યાદ રાખવાનું છે કે ભાઈ કરા પડ્યા હોય, ત્યારબાદ જો કયા મુદ્દાઓ છે આપણે યાદ રાખવાના છે તો કે ભાઈ સૌથી પહેલાં તો યાદ રાખીએ કે કરા પડ્યા હોય. મિત્રો, દુષ્કાળ પડે, માનો કે દરિયા કિનારાના જે રાજ્યો છે અહીંયા પૂર આવી ગયું હોય, માનો કે દરિયા કિનારાના ઓડિશાની એવા જે રાજ્યો છે અહીંયા વાવાઝોડું વધારે આવે છે, ભારે અને કમોસમી વરસાદ થયો હોય, માનો કે ઓલા ટીડડા, હમણાં તમે જોયું છે આપણે એને શું કહીએ, અમારી સાઈડ એને ટીડડા કહેવાય, ઓલા આપણે તીડ કહીએ ને, તીડ, બરોબર છે. અમારી સાઈડ છે ને સૌરાષ્ટ્રમાં એને ટીડડા કહીએ અમે, તો એને તીડ કહેવાય. શું કહેવાય? તીડ. આ તમને ખ્યાલ હશે કે તીડનું પણ આક્રમણ હવે થાય છે. તો એવું તીડ એવા રોગો છે. તો આવી તમામ જે કુદરતી આફતો છે એની સામે સરકારે એવું કીધું છે કે અમે પ્રીમિયમ બહાર પાડીએ છીએ. એ પ્રીમિયમ તમારે ભરવાનું છે અને એ પ્રીમિયમની અંદર પણ તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું તો કે મિત્રો એના માટે સરકારે પ્રીમિયમ બહાર પાડ્યું છે. અને આ પરીક્ષાની અંદર આ બેઠું હતું દોસ્ત, પરીક્ષામાં આ વસ્તુ છે એ બેઠી પૂછાયેલી હતી કે પ્રીમિયમમાં ટાઈપ્સ આપેલા છે. જેમ કે ખરીફ પાકની અંદર અનાજ અને તેલીબિયા પાક માટે મિત્રો જે ખેડૂત છે એને 2% પ્રીમિયમ જ ભરવાનું છે. માનો કે 15,000 રૂપિયા હોય તો એનું 2% પ્રીમિયમ જ ખેડૂતે ભરવાનું છે. તો તમને એમ થાય સાહેબ બાકીના 98%, તો બાકીના 98% છે સરકાર સબસિડી દ્વારા ભરશે.
બાકીના 98% છે, માનો કે આ 2% છે, તો બાકીના 98%નું પ્રીમિયમ કોણ ભરશે? માનો કે 100 રૂપિયા છે તો એમાંથી 2 રૂપિયા ખેડૂતે ભરવાના, તો બાકીના 98 રૂપિયા કોણ ભરશે? તો દોસ્ત એ સરકાર ભરશે. કોણ ભરશે? સરકાર ભરશે. જો આ યાદ રાખવાનું છે મિત્રો. આવી જ રીતે રવિ પાક હોય અને એમાં અનાજ અને તેલીબિયા પાક આવતું હોય. જો યાદ રાખો, રવિ પાક હોય, અહીંયા કેમ ખરીફ પાક છે એમ અનાજ અને તેલીબિયા, તો એનું 2% છે. પણ રવિ પાક હોય, રવિ પાક એટલે શિયાળાના પાકો. કેવા દોસ્ત? રવિ પાક એટલે કેવા પાક કહેવાય? તો શિયાળાના પાકો. જો આ તમામ વસ્તુ ડિટેલ્સમાં પૂછાયેલી છે એટલા માટે અહીંયા ડિટેલ્સમાં કરાવીશું. તો રવિ પાક એટલે શિયાળાના પાકો. તો મિત્રો રવિ પાકની અંદર આપણને બહુ ઓછું, માનો કે બહુ વરસાદ, ક્યારેક જ કમોસમી, જો કે શિયાળા મોટાભાગે વરસાદ નથી થતો, તો એની અંદર આફતો બહુ ઓછી આવે, વાવાઝોડું ના થાય, બરોબર છે. ઉનાળો અને ચોમાસાની વચ્ચે આવી ઘટનાઓ વધારે બનતી હોય છે. ચોમાસામાં આવી સમસ્યાઓ, પૂરની સમસ્યાઓ વધે, પણ શિયાળામાં બહુ નુકસાન હોય નહીં, એના કારણેનું પ્રીમિયમ ઓછું છે. જો અહીંયા કેટલું છે? તો કે 1.5%. અને ત્યારબાદ આખા વર્ષના અને વ્યાપારી પાકો હોય, જેમ કે તમાકુ છે, કપાસ છે, તો એવા વાર્ષિક વ્યાપારી અને મિત્રો બાગાયતી પાક હોય તો એના માટે મિત્રો પ્રીમિયમ 5% છે, કારણ કે એને નુકસાન જાજુ જતું હોય છે, બરોબર. એમ પ્રીમિયમ મોટું હશે, વીમો પણ મોટો હશે. તો મિત્રો યાદ રાખવાનું છે, આ વસ્તુ અહીંયાથી ખાસ પકડવાની છે. પરીક્ષામાં બેઠી પૂછાયેલી છે, તો અહીંયાથી આપણે યાદ રાખવાનું છે દોસ્ત. અહીંયાથી આપણે યાદ રાખવાનું છે કે ખરીફ પાક હોય એમાં અનાજ અને તેલીબિયા, અહીંયા તેલીબિયાને ખાસ ટાર્ગેટ કરવાના છે, એના માટે 2% છે ખરીફ પાક માટે. રવિ પાક માટે દોસ્ત અને તેલીબિયા પાક હોય તો 1.5% છે. અને ખાસ બાગાયતી પાક અને વ્યાપારી એટલે કે કોમર્શિયલ પાકો હોય તો એના માટે 5% પ્રીમિયમ છે દોસ્ત. બાકીનું પ્રીમિયમ કોણ ભરવાનું છે? તો કે બાકીનું પ્રીમિયમ સરકાર ભરશે. કોણ ભરશે? સરકાર ભરશે. ઓકે દોસ્ત, આની અંદર શું કવર થશે? તો આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખવાની છે. કુદરતી આફતો, એમાં દુષ્કાળ અને પૂર બંને આવી ગયું. મિત્રો જીવાતો પડે અને જીવાતોને કોઈ રોગ લાગુ પડે તો એ પણ આવશે. કરા અને ભૂસ્ખલન થાય તો એ પણ લાગુ આવશે. અને સ્થાનિક જોખમોને કારણે લણણી પછીના નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. તો આ એટલા માટે કે ઘણી વખત આ બેઠું સેન્ટેન્સ મૂકી દે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ દોસ્ત કે સમયસર વળતર. સરકાર એવું કહે છે કે જ્યારે ક્લેમ કરવામાં આવે છે તો મિત્રો એ ક્લેમ કેના આધારે થશે? કે ભાઈ હાલો કે ભાઈ આપણે એમ કહીએ કે અમારે અહીંયા પૂર આવ્યું, અમારે અહીંયા એટલી નુકસાની થઈ, તો મિત્રો એની અંદર સરકાર છે એ એનાલિસિસ કેમ કરશે કે આ એરિયાની અંદર આટલું નુકસાન ખરેખર થયેલું છે? તો દોસ્ત જો અહીંયા એક મુદ્દો છે એ પરીક્ષામાં જો વિધાન વાક્યમાં પૂછે ને તો તમે મને યાદ કરશો કે સર આ યોજના આટલી ડિટેલ્સમાં કે નહોતી આપેલી. દોસ્ત રિકન્સ્ટ્રક્ટેડ વેધર બેઝડ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ છે, બરોબર. એના અંડરમાં દોસ્ત આપણે PMFBY છે લાવ્યા છે. તો યાદ રાખીશું કે વેધર બેઝડ, બરોબર છે, આપણે ટેકનિકલ પાસાઓનો યુઝ કરીને, ડ્રોનનો યુઝ કરીને, આપણે સેટેલાઇટનો યુઝ કરીને, યાદ રાખીશું ટેકનોલોજી સંચાલિત અમલીકરણ, બરોબર છે. તો પાકના અંદાજ માટે આપણે સેટેલાઇટ ઇમેજ છે, આપણે ડ્રોન છે, મોબાઈલ એપ્લિકેશન જેવી અદ્યતન ટેકનિકોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે જેનાથી ખબર પડે કે ખરેખર ત્યાં કેટલું નુકસાન થયેલું છે. અને એના આધારે આપણે વીમો છે, પ્રીમિયમ છે એ પકવશું કે યસ આટલો વીમો આપણે ત્યાં આપવામાં આવશે. વધારે નુકસાન થયેલું તો 90% સુધીનું પ્રીમિયમ પણ વીમો છે એ પકવવામાં આવતો હોય છે. તો સમજાઈ ગયું બધાને કે આ શું કરે છે? આવા ટેકનિકલ પાસાઓનો ઉપયોગ કરી અને સરકાર છે એ ખેડૂતોને મદદરૂપ થવાની ટ્રાય કરે છે. બીજી વસ્તુ કે એવા રાજ્યો કે જ્યાં ખરેખર બહુ જરૂર છે, તો એવા રાજ્યો, તો અહીંયા જો ડીડ યુ નો એવું લખ્યું છે. હું કીધું ડીડ યુ નો, તો એની અંદર હું ડીડ યુ નો છે ભાઈ? તો મિત્રો જે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો છે, બરાબર, પછી જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, તો આવા રાજ્યોની અંદર એન્ટાયર પ્રીમિયમ અહીંયા તમને દેખાતું છે. એન્ટાયર એટલે કે આખું ફૂલ પ્રીમિયમ. કેવું? ફૂલ પ્રીમિયમ છે એ સરકાર ભરી દે છે, કારણ કે ખેડૂતો પાસે એટલાય પૈસા નથી હોતા એવું માને છે, બરોબર છે. એના કારણે એ કહેવાય, કારણ કે ખેડૂતો સદ્ધર તો આપણી ઇકોનોમી સદ્ધર. તો મિત્રો યાદ રાખીશું કે ફૂલ એન્ટાયર જે પ્રીમિયમ છે અહીંયા કેમ 1%? તો 1% નહીં, સરકાર આખું 100% સરકાર ભરી દેશે. અહીંયા 1.5% ખેડૂતોએ નહીં ભરવાનું, 100% કોણ ભરી દેશે? તો કે સરકાર ભરી દેશે. મિત્રો યાદ રાખીશું આ યોજના છે એ કોણ, અહીંયા જેટલી આજે મેં યોજના કરાવી છે દોસ્ત, એ બધી યોજના છે એ કોના અંડરમાં? તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અંડરમાં છે તમામ યોજના. તો આની નોડલ એજન્સી આપણને પૂછે તો નોડલ એજન્સી કઈ આવશે? તો દોસ્ત યાદ રાખીશું કે નોડલ એજન્સી એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવશે. બીજી વસ્તુ અને મસ્ટ IMP દોસ્ત કે ખેડૂતોની અરજીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી યોજના તરીકે આ છે. PIBની અંદર ડેટા આપેલો હતો દોસ્ત, અને આ વિધાન આપણા માટે બહુ કામનું છે. ખેડૂતોની અરજીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટામાં મોટી
આ યોજના છે. યાદ રાખો 25% વધારે ખેડૂતો છે અને 2024-25ની અંદર આ ડેટા છે એમાં રજિસ્ટ્રેશન છે કરાવેલા છે. બરાબર છે, આ આપણે યાદ રાખવાનું છે. અને 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની અંદર આ સ્કીમ છે લાગુ થયેલી છે. યાદ રાખવાનું છે કેટલા? 23. તમને ખબર છે ને આપણા રાજ્ય કેટલા છે? તો બીજા રાજ્યોએ આની અંદર પાર્ટિસિપેટ એટલા માટે નથી કર્યું, બધા ઘણા ભાજપ વિરોધી હોય, મોદી વિરોધી રાજ્યો હોય, તો એ કંઈક ને કંઈક ગતકડા કાઢીને બેઠા હોય. બરાબર છે, તો આ યાદ રાખવાનું છે. આશા રાખું છું કે આ સ્કીમ બધાને સમજાઈ ગઈ છે. આ સ્કીમે 9 વર્ષ પૂર્ણ કર્યા એટલે આપણા માટે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમી અંદર કૃષિનો ટોપિક આવે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. મિત્રો, આવી બીજા નંબરની સ્કીમ કે જેણે મિત્રો 1 દશક પૂર્ણ કરેલું છે અને એ યોજના કઈ છે? તો દોસ્ત યાદ રાખો, સોઇલ હેલ્થ કાર્ડ. મિત્રો 19 ફેબ્રુઆરી 2015ના દિવસે 19 ફેબ્રુઆરી 2015ના દિવસે આ યોજના છે ને દોસ્ત, એ નરેન્દ્ર મોદીની સરકારે રાજસ્થાનથી, ક્યાંથી દોસ્ત? રાજસ્થાનથી લોન્ચ કરેલી. તો મિત્રો આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થાય છે. કેટલા વર્ષ પૂર્ણ થાય છે? તો કે 10 વર્ષ પૂર્ણ કર્યા છે આ યોજનાએ. કેટલા? 10 વર્ષ પૂર્ણ કરેલા છે. અને યાદ રાખવાનું છે. અને ક્યારે તમે જુઓ આજે જે લેક્ચર લેવાઈ રહ્યો છે એ જ દિવસે તમે વિચાર કરો કે મેં તમારા માટે કેટલું કરંટ અફેરને પેલું કરેલું હશે. તમને હવે તો ખ્યાલ આવતો હશે ને કે મેં કેટલું રિસર્ચ કર્યું છે આ લેક્ચરની અંદર. તો દોસ્ત આની વેલ્યુ કરવાની છે અને તમામ લોકોએ કોમેન્ટ આપવાની છે કે તમને કેવી મજા આવે છે. અને તમારે આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરવાનો છે. વેબકૂફને પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે કે યસ સર, અમે તમારા સપોર્ટમાં છીએ, આવું મેક્સિમમ લઈને આવો. દોસ્ત તમને ખ્યાલ આવતો હશે કે કોઈ બુકમાંથી કોપી પેસ્ટ મારીને નથી આવતો. ક્યારે ગૂગલમાં કોઈ ડેટા સર્ચ કર્યો છે ત્યારે મને ખબર પડી હશે ને કે યસ આ ડેટાએ આજે 10 વર્ષ પૂર્ણ કર્યા આ યોજનાએ. તો એક તમારા માટે બને એટલું રિસર્ચ કરું છું. સીધી બાત, નો બકવાસ. વેબકૂફ 2020થી શરૂ થયું ને ત્યાં સુધી તો આ ધ્યેય સાથે ચાલે છે, આ વાત સાથે ચાલે છે કે આપવું તો માત્ર પરીક્ષાલક્ષી આપવું. બાકી ચેનલ છે ઘણા વર્ષો સુધી એમને પડી પણ રહેલી છે, પણ નહીં ટાઈમ તો નહીં આપવાનું, પણ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે નહીં દોરવાના, એ આપણું ધ્યેય છે. ચાલો એ સાથે આપણે આગળ વધીએ. તો દોસ્ત 19 ફેબ્રુઆરી એટલે કે આજના જ દિવસે આ યોજના છે એના 10 વર્ષ પૂર્ણ થાય છે. સોઇલ હેલ્થ કાર્ડ. દોસ્ત આવી એક યોજના છે જે સિંચાઈ યોજના, અને એનું STIની અંદર એ પ્રશ્ન પૂછી નાખેલો કે એનું સૂત્ર શું છે? તો દોસ્ત અહીંયા આપણને પૂછે કે સોઇલ હેલ્થ કાર્ડ છે એનું સૂત્ર કયું છે? તો સ્વસ્થ ધરા તો ખેત હરા. કયું છે દોસ્ત? યાદ રાખીશું, સ્વસ્થ ધરા તો ખેત હરા. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એકવાર જોયેલું હશે ને દોસ્ત, નજરે એકવાર પડી ગયું હશે ને તોય આપણને યાદ આવશે કે યસ આ હતું, તો અહીંયા રહેલું છે એ ઓઠે આવશે. બરાબર છે, તો યાદ રાખવાનું કે સ્વસ્થ ધરા તો ખેત હરા. મિત્રો યાદ રાખીએ કે આ સોઇલ હેલ્થ કાર્ડ છે એ શેના માટે? તો કે ભાઈ જમીન છે એની ફળદ્રુપતા વધે, જમીનની ક્ષમતા વધે. બરાબર છે, તો એના માટે સરકાર છે એને એક રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના લોન્ચ કરેલી છે. કઈ? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એ સરકારે લોન્ચ કરેલી છે. અને આ યોજના છે એના અંડરમાં બીજી ઘણી બધી યોજનાઓ ચાલે છે. એક્ઝામ્પલ તરીકે આપણે એને કહીએ છીએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. આ યોજના જે સરકારની છે તો એમાં કૃષિની ખેડૂતોની આવક વધે, કૃષિમાં સારું ડેવલપમેન્ટ થાય. બરાબર છે, એની શું કહેવાય કે અનાજોની આવકો વધે આપણી પાસે. બરાબર છે, એના માટે સરકાર છે એણે આની અંદર ઘણા બધા પ્રયત્નો કરે છે. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર થાય તો એના માટે સરકારે આના જ અંડરમાં બીજી પણ એક યોજના બહાર પાડી છે, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, કે જેની અંદર સજીવ ખેતીને પણ પ્રોત્સાહન કરે છે. શેને પ્રોત્સાહન કરે છે? તો કે સજીવ ખેતીને પ્રોત્સાહન કરે છે. તો સજીવ ખેતીને પ્રોત્સાહન કરવા માટે શું કરવું પડે? તો કે એના માટે સોઇલ હેલ્થ કાર્ડ છે મિત્રો, એ પણ અત્યારે સરકાર છે એને મતલબમાં પહેલેથી બહાર પાડેલા 2015થી, પરંતુ એની સાથે આ કનેક્ટિવિટીમાં છે. તો આ બધું કેના અંડરમાં થાય છે? તો કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના અંડરમાં આ બધી યોજનાઓ ચાલે છે. તો મિત્રો હવે સોઇલ હેલ્થ કાર્ડ, તો સોઇલ હેલ્થ કાર્ડ છે એને અત્યારે કોના અંડરમાં નાખી દીધી? તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના અંડરમાં આને નાખી દીધી. યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે આપણું અત્યારે મોટું ફ્લેગશિપ યોજના છે, મોટી યોજના. યાદ રાખવાનું કે આવા બધા જે ટાર્ગેટ હોય એને કેવા કહેવાય? ફ્લેગશિપ યોજના. બરોબર, ફ્લેગશિપ પ્રોગ્રામ કહેવાય. આ શબ્દ કેના માટે વપરાય? તો કે જે મોટું, જેને વધારે હાઇલાઇટ કરવાનું હોય. તો આના અંડરમાં આપણે સજીવ ખેતીની પણ યોજના બહાર પાડેલી છે, અને આના અંડરમાં આપણે સોઇલ હેલ્થ કાર્ડને હવે શેમાં નાખી દીધું? તો કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં નાખી દીધું. દોસ્ત ક્યાં ટાઇટલ હેઠળ? તો માટી આરોગ્ય અને ફળદ્રુપતા. શું? માટી આરોગ્ય અને ફળદ્રુપતા નામના પ્રોગ્રામ સાથે 2022-23થી એને કેમાં મર્જ કરી દીધું?
તો યાદ રાખીશું કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની અંદર મિત્રો એને શું કર્યું તો કે મર્જ કરી દીધું કે હવે આના અંડરમાં આપણે આ સ્કીમ છે ચલાવીશું. દોસ્ત આ શું કહે છે તો કે સોઇલ હેલ્થ કાર્ડની અંદર મિત્રો આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે કેટલા પરિમાણોને ચેક કરવામાં આવે છે. તો મિત્રો યાદ રાખીશું કે 12 પરિમાણો છે એને ચેક કરવામાં આવે છે. મસ્ટ આઈએમપી છે દોસ્ત, જેની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, બરોબર છે, કેલ્શિયમ, આવા બધા ઘટકો છે, મેક્રો પોષકો, સૂક્ષ્મ પોષકો, બરોબર, પીએચને ચેક કરવામાં આવે છે, વિદ્યુત વાહકતા ચેક કરવામાં આવે છે, અને ઓસી ઓર્ગેનિક કાર્બનને ચેક કરવામાં આવે છે. આટલું બધું ડિટેલ્સમાં તો ના પૂછે, પરંતુ આપણને એ જરૂર પૂછે કે કેટલા પરિમાણો. તો યાદ રાખવાનું છે કે 12 પરિમાણો છે એને ચેક કરવામાં આવે છે દોસ્ત. મિત્રો વર્ષમાં 2 વાર એમાંથી માટીના નમૂના છે એ વર્ષમાં 2 વાર લેવામાં આવે. જો વિધાન વાક્ય પૂછાણા એટલે બેઠા વિધાન વાક્ય આવવાના છે તો બે વાર લેવામાં આવે છે. પરંતુ મિત્રો યાદ રાખવાનું છે કે તમે દર વર્ષે માટી લઈને જાઓ એમ નહીં મિત્રો. યાદ રાખો દર 3 વર્ષે એકવાર આપણને માટી કાર્ડ મળે. સોઇલ હેલ્થ કાર્ડ છે એ ક્યારે તો કે દર 3 વર્ષે એકવાર. પરંતુ જે વર્ષે તમારે એ જોતું છે તો એ વર્ષે તમારે 2 વાર નમૂના લઈને જવાનું, બરાબર છે. મળે 3 વર્ષે, બરાબર, મળે 3 વર્ષે, પરંતુ જે વર્ષે ચેક કરવાનું છે એ વર્ષે તમારે 2 વખત શું કરવાનું તો કે નમૂના લઈને જવાના. ક્યારે તો કે ભાઈ રવિ અને ખરીફ પાકની લણણી પછી, જ્યારે ખેતરમાં કોઈ પાક હોય નહીં ત્યારે, બરાબર. અને મેં તમને કીધું એમ કે આ તમામ યોજનાઓ છે એ કોના અંડરમાં છે તો યાદ રાખવાનું છે દોસ્ત, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અંડરમાં છે. કૃષિની યોજનાઓ ખૂબ ડિટેલ્સમાં પૂછે છે અને યાદ રાખવાનું છે દોસ્ત. આની પછીની 2 યોજના કે જો તમને પૂછેલી હોય તો તમે 100% કન્ફ્યુઝ થાવ. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના કેવી છે? માન ધન યોજના. અને બીજી યોજના કઈ છે દોસ્ત? તો અહીંયા યાદ રાખો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. તો સન્માન નિધિ યોજના અને માન નિધિ યોજના, જો બેમાં કેવું કન્ફ્યુઝન છે, બરાબર છે. આ માન ધન યોજના છે અને ઓલી સન્માન ધન યોજના છે. તો બંનેમાં ક્યાંક ને ક્યાંક આપણને કન્ફ્યુઝન થઈ જાય. તો મિત્રો યાદ રાખવાનું છે કે પ્રધાનમંત્રી માન ધન યોજના છે એ ક્યારે શરૂ થયેલી છે? તો દોસ્ત યાદ રાખો કે બંને યોજના 2019માં શરૂ થઈ. કિસાન માન ધન યોજના પણ 2019માં, અને દોસ્ત યાદ રાખો કે કિસાન સન્માન નિધિ યોજના પણ 2019માં શરૂ થયેલી છે. હવે મિત્રો આ યોજના શું કહે છે? જો માન ધન યોજના ખાસ યાદ રાખવાનું છે KMY થી ઓળખાય છે. મિત્રો આ યોજના છે એણે 5 વર્ષ પૂર્ણ કર્યા. કેટલા? 5 વર્ષ, બરોબર છે. કેટલા? જો અહીંયા બધા આંકડા હું લઈને આવું છું, 5 વર્ષ. મિત્રો આ શું કહે છે? આ યોજના એવું કહે છે કે જે ખેડૂત વર્ગ છે એ વર્ગ છે એમાં ખેડૂતો છે વૃદ્ધ થાય તો પછી એને પણ પેન્શન મળવું જોઈએ. સરકારી નોકરિયાતોની જેમ એને પણ પેન્શન મળવું જોઈએ. તો દોસ્ત યાદ રાખીશું કે જે PMKY યોજના છે એ શેના માટે છે? તો યાદ રાખીશું સામાજિક સુરક્ષા બહાર પડે છે. એને શું થાય છે તો કે મંથલી પેન્શન મળશે. કેટલું? તો કે દોસ્ત અહીંયા લખ્યું છે 3000. આ યોજના શેના માટે છે તો કે દોસ્ત એને પેન્શન મળશે. શું થશે? પેન્શન મળશે. કેટલું? તો મિત્રો યાદ રાખીશું દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. પણ એના માટે આપણે પ્રીમિયમ તો ભરવું પડે. પણ આ ક્યારે મળશે તો દોસ્ત ખાસ યાદ રાખવાનું, 60 વર્ષની ઉંમર પછી. ક્યારે? 60 વર્ષની ઉંમર પછી 3 વર્ષ. તો હવે પ્રીમિયમ કેટલું ભરવાનું? તો દોસ્ત તમારી ઉંમર છે 18 વર્ષની હોય, બરાબર, તો તમારે મિત્રો 55 રૂપિયા ભરવાના. કેટલા ભરવાના? 55 રૂપિયા. તો મિત્રો તમે જ્યારે 60 વર્ષના થાવ તો 60 વર્ષ પછી તમને કેટલા રૂપિયા મળશે? તો યાદ રાખવાનું છે દોસ્ત કે તમને 3000 રૂપિયા મળશે. પરંતુ દોસ્ત આ બોર્ડર ક્યાં સુધી છે? તો કે તમે 18 વર્ષના છો, 19 વર્ષના છો, તમે 22 વર્ષના છો, તમે 30 વર્ષના છો, તો તમારું પ્રીમિયમ અહીંયા વધતું જશે. પ્રીમિયમ છે એ વધતું જશે. 55 રૂપિયા, 58 રૂપિયા, 60 રૂપિયા, આવી રીતના. જો તમે 40 વર્ષના છો, બરોબર છે, 40 વર્ષના, તો મિત્રો તમારે 200 રૂપિયા ભરવાના. કેટલા ભરવાના? 200 રૂપિયા ભરવાના, બરોબર છે. આ રીતના અહીંયા લખેલું છે કે 18 થી 40 વર્ષની વયે, બરોબર, સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકર્ડ મુજબ મિત્રો 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા કોઈ પણ સ્મોલ માર્જિન ફાર્મર, બરાબર છે, આ યાદ રાખીશું. આ SMF એટલે શું છે? સ્મોલ માર્જિન ફાર્મર. એમાં બીજું કાંઈ વિશેષ છે ને? જો અહીંયા લખ્યું સ્મોલ માર્જિન ફાર્મર, SMF. ઓકે, આ યાદ રાખીશું. હવે મિત્રો આ યોજના છે, જો અહીંયા લખ્યું છે, આ શબ્દ પકડવાનો છે. અહીંયાથી પણ તમને ટ્રિકી પ્રશ્ન પૂછી શકે કે આ કોના માટે લાયક છે? તો દોસ્ત કેવા ખેડૂતો માટે? જો અહીંયા ખાસ કામની વસ્તુ છે કે કેવા લોકોને, કેવા ખેડૂતોને આ યોજના લાગુ પડશે? તો દોસ્ત યાદ રાખો, જો તમામ જમીન ધારક જે નાના અને સીમાંત ખેડૂતો છે. કેવા? નાના અને સીમાંત ખેડૂતો. તો તમને એમ થાય સાહેબ નાના અને સીમાંત ખેડૂતો એટલે કોણ?
તો સરકારે એની એક બહાર પાડેલી છે ડિરેક્ટરી. તો અહીંયા લખેલું છે કે સીમાંત ખેડૂત કોને કહેવાય અને નાના ખેડૂત કોને કહેવાય. જેની પાસે 1 ટ્રેક્ટરથી ઓછી જમીન છે એને સીમાંત ખેડૂતો કહેવાય, અને જેની પાસે 1 થી 2 હેક્ટર છે એને કેવા કહેવાય તો કે નાના ખેડૂતો કહેવાય. મિત્રો મોટા ખેડૂતો કોને કહેવાય? જેની પાસે 10 હેક્ટરથી વધુ છે એને મોટા ખેડૂતો કહેવાય. દોસ્ત યાદ રાખજો, મસ્ત અહીંયા હું ડેટા લઈને આવું છું. તમને અહીંયાથી પ્રશ્ન પૂછો ને તો ઘણા બધા અહીંયા ગોથું મારી જાય. તો આ યાદ રાખવાનું છે. તમે જુઓ અહીંયા સરકાર મૂર્ખ નથી. મોટા ખેડૂતો હોય એની પાસે તો આવક હોય, એને 200 રૂપિયા શું હોય? એ તો દરરોજ 200 રૂપિયાના ફાંકી ખાઈ જતા હોય. તો અહીંયા સરકારે ખાસ આ ખેડૂતો છે એના માટે યોજના બહાર પાડેલી છે. બરોબર છે, આ યાદ રાખીશું. તો દોસ્ત નાના અને સીમાંત ખેડૂતો છે એના માટે સરકારે યોજના બહાર પાડી છે કે તમે 55 રૂપિયાનું પ્રીમિયમ અત્યારથી ભરશો તો અમે તમને 60 વર્ષની ઉંમર પછી અમે તમને કેટલા રૂપિયા આપીશું? તો મહિને અમે તમને 3000 રૂપિયા આપીશું. કેટલા આપીશું? 3000 રૂપિયા. આમાં મધ્યસ્થી કોણ કરે છે? તો યાદ રાખીશું LIC. કોણ કરે છે? LIC જીવન વીમા નિગમ છે. બરોબર છે. આ બરોબર ઓલું નથી કે જિંદગી કે બાદ બી જિંદગી કે પહેલે બી એવું કંઈક સમથિંગ. બરોબર, એ શોર્ટ તમે એની પાસે બેહો એટલે તમને મરવાનું શીખવાડે. તો યાદ રાખીશું. તો આ ત્યારબાદ હવે મિત્રો આમાં ફાળો કેટલો? તો કે 55 થી 200 રૂપિયાની વચ્ચે તમારે જે ફંડ છે એ દેવાનું હોય છે. એ મેં તમને સમજાવી દીધું. જે પ્રવેશની ઉંમરના આધારે હોય છે કે તમે કેટલા વર્ષે પ્રીમિયમ ભરો છો. તમે માનો આજે 30 વર્ષની ઉંમરે તમે પ્રીમિયમ ભરો તો તમારું પ્રીમિયમ 100 રૂપિયાની આસપાસ હશે. એવી રીતના બરોબર. જો કોન્ટ્રીબ્યુશન, જો તમે પેન્શન કે ભાઈ તમારે કોઈ મરી જાય બરોબર તો તમારું જીવન સાથી છે, તમે તમારી વાઈફનો છે એને 50% પેન્શન મળશે. એટલે કે એને 1500 રૂપિયા મળે. કેટલું મળે? 1500 રૂપિયા મળશે. અને જો અપંગતા, જો ગ્રાહક છે 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કરતા પહેલા અપંગ થઈ જાય તો જીવન સાથી છે એ પછીની યોજના ચાલુ માટે હકદાર રહેશે. કે ભાઈ તમે અપંગ થઈ ગયા તો એની પછીની આપણું જીવન સાથી છે એનામાં ગણાઈ જશે, એનામાં યોજના છે એ શરૂ થઈ જશે. બરોબર છે. ચાલો, તો આટલી વસ્તુઓ હતી કે જે ખાસ અગત્યની અહીંયાથી કામનું એ છે કે પ્રધાનમંત્રી માનધન યોજના એ આપણને શું આપે છે દોસ્ત? આપણે યાદ રાખીશું કે પેન્શન યોજના છે. શું છે દોસ્ત? યાદ રાખીશું મંથલી પેન્શન યોજના છે. ઓકે, આ યાદ રાખવાનું છે. આ જો પરીક્ષામાં પૂછાણું હોય ને દોસ્ત તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી માર્ક ના લઈ શકે. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. અને આ યોજનાથી તો આપણે વાકેફ છીએ. યાદ રાખીશું કે આ 24 ફેબ્રુઆરી 2019થી શરૂ થઈ અને સરકાર આની અંદર શું ઈચ્છે છે તો યાદ રાખીએ કે તમામ ખેડૂત પરિવારોને દર 4 મહિને 2000 રૂપિયાના 3 સમાન હપ્તાથી વાર્ષિક 6000 રૂપિયા આપે છે. એટલે કે દર 4 મહિને દર 4 મહિને શું કરે છે તો કે એક હપ્તો છે મિત્રો એ બહાર પાડે. કેટલાનો? તો કે 2000 રૂપિયાનો એક હપ્તો છે એ બહાર પાડે. એટલે કુલ કેટલા રૂપિયા થયા? તો દોસ્ત 6000 રૂપિયા થયા. કેટલા થયા? તો કે 6000 રૂપિયા થયા. બરોબર છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થશે. કેન્દ્ર સરકાર મોદી સાહેબ છે એ સીધી ત્યાંથી ચાપ દબાવે એટલે સીધું તમારા ખાતામાં પૈસા પડે. પણ આવું ઘણા બધા રાજ્યોને મંજૂર નહોતું કે ભાઈ અમારે આવું કરવું નથી. તો આવું તમારે ન કરવું હોય તો કાંઈ નહીં, તમારા રાજ્યના ખેડૂતોને પૈસા નહીં મળે. તો આવું આડું કોણ ફાટતું હતું? તો કે મમતા દીદી, પશ્ચિમ બંગાળવાળા. તો મિત્રો એ 2021થી આની અંદર જોઈન થયા. બરાબર છે. એટલે મોડા પડ્યા. એ તો નો ભેગા ન હાલો એટલે ભાઈ મોડા પડો. અને આ પણ મિત્રો કોના અંડરમાં છે તો દોસ્ત યાદ રાખવાનું છે કે નોડલ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલયના અંડરમાં કામ કરે છે. યાદ રાખીશું કે અહીંયા મોદી સાહેબ છે એ ડાયરેક્ટ તમારા ખાતામાં નાખે છે. આમાં રાજ્યને કોઈ હિસ્સો દેવાનો થતો નથી. એટલે કેન્દ્ર સરકાર તરફથી 100% ભંડોળ આમાં મળે છે. મિત્રો ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછી નાખે કે PM કિસાન યોજના કોના માટે પાત્ર છે? કેવા ખેડૂતો માટે? તો ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોના પરિવારો માટે કે જેની પાસે ખેતીલાયક જમીનો હોય, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં હોય. અને કોના માટે? ખાસ નાના અને સીમાંત ખેડૂતો માટે. તો હવે તમે વિચારો કે અહીંયા તમને નાના અને સીમાંત ખેડૂતો જો ન ખબર હોય, આ નાના અને સીમાંત ખેડૂતો તો તમને ખબર ના હોય તો તમને યોજના જ ના ખબર પડે. મેઇન ટાર્ગેટ છે, મેઇન ટાર્ગેટ જે પીપલ ટાર્ગેટ છે એ તમને ખબર જ ન પડે કે આમાં ટાર્ગેટ કોણ છે. બરાબર છે. ચલો ત્યાર પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ચલો ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે એટલા માટે આ છે ને એ હું તમને નથી કરાવું. ચાલો હાઇલાઇટ આપી દઉં. મિત્રો કેન્દ્ર સરકાર છે એના દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એ 2015-16માં શરૂ કરવામાં આવી હતી. એના અંડરમાં ઘણા બધા પ્રોગ્રામ છે આયોજિત થયેલા છે. બરાબર. જો અહીંયા છે PM કહેવાય છે છત્ર યોજના છે જે જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ અલગ અલગ પ્રોગ્રામો છે. ઇન શોર્ટ આનું કામ શું ખબર છે? ખેડૂતોને પાણી મળવું જોઈએ. કૃષિ સિંચાઈ એટલે હું તો કે ભાઈ પાણી મળવું જોઈએ. પાણી રિલેટેડ છે ને, પાણી સિંચાઈ રિલેટેડ વાવવા આપણે કહેવાય ને કે પાણી પાવા જવાનું છે. આ પાણી પાવાનું ધ્યાન આપણું કોણ રાખે તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. મિત્રો આ યોજના છે એની અંડરમાં 2 યોજના ખાસ છે અને ખાસ આપણે યાદ રાખવાની છે.
મિત્રો એમાં એક છે, જો બંને પૂછાણી હોય ને, અને આ પરીક્ષામાં પૂછાણી હતી STIની અંદર, મને યાદ છે, કદાચ મારી મિસ્ટેક થતી હોય, પણ મને યાદ છે કે કીધું સૂત્ર પૂછેલું હતું. તો દોસ્ત યાદ રાખો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે, એના અંડરમાં એક પ્રોગ્રામ ચાલે છે ને એ પ્રોગ્રામનું નામ છે દોસ્ત હર ખેત કો પાણી. શું છે? હર ખેત કો પાણી. હવે તમને એવું પૂછે કે સિંચાઈ યોજનાના અંડરમાં કઈ સિંચાઈ યોજના ચાલે છે, તો તમે તરત શું કહો? તો મિત્રો અહીંયા નામ આપ્યું કૃષિ સિંચાઈ યોજના, પણ કૃષિ સિંચાઈ યોજના તો ઓપ્શનમાં હોય નહીં, તો તમે શું કહો? તો એના અંડરમાં શું હાલતું હશે? તો દોસ્ત હર ખેત કો પાણી. તો આના અંડરમાં આ પ્રોગ્રામ ચાલે છે, આના અંડરમાં આ પ્રોગ્રામ ચાલે છે હર ખેત કો પાણી. પણ એ શેના માટે છે? સિંચાઈ માટે નહીં. એના અંડરમાં ઘણી બધી અલગ અલગ યોજનાઓ ચાલે છે. તો હર ખેત કો પાણી યોજના શેના માટે છે? તો દોસ્ત યાદ રાખવું, જળાશયોનું સમારકામ કરવું, એનું નવીનીકરણ કરવું, દોસ્ત પુનઃસ્થાપન કરવું, બરોબર, અને ભૂગર્ભ જળ વિકાસ. કેના માટે? ભૂગર્ભ જળના વિકાસ માટે કામ કરે છે. પરંતુ દોસ્ત યાદ રાખીશું કે સરકાર આના અંડરમાં એક પ્રોગ્રામ ચાલતો હતો, પરંતુ 2015-16 થી 2025-26 સુધી મિત્રો એક પર ડ્રોપ મોરે ક્રોપ, બરોબર છે, એટલે કે ભાઈ એક બુંદમાં વધારે પાક, આ જે યોજના છે એ દોસ્ત હવે જો યાદ રાખજો, આ યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના અંડરમાં હાલતી હતી, બરોબર છે. પરંતુ મિત્રો આ જે યોજના છે કોને સોંપી દીધી છે? તો યાદ રાખીશું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એને આ યોજનાથી સોંપી દેવામાં આવી છે કે આનું હેન્ડલિંગ હવે તમે કરો, બરોબર. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના અંડરમાં સિંચાઈ માટે નીચેના પૈકી કયા ટાઇટલ હેઠળ કે સૂત્ર હેઠળ અત્યારે કામ કરી રહી છે? તો પર ડ્રોપ મોરે ડ્રોપ છે દોસ્ત એના અંડરમાં, બરોબર છે. અને ત્યાં જ્યાં સબસિડી આપવામાં આવે છે કે ભાઈ કૃષિ તમે ટપક સિંચાઈ પદ્ધતિ લાવો, ફુવારા પદ્ધતિ લાવો, તો એના માટેનો ખર્ચો પણ સરકાર આપે છે, અને એના માટે 25% વધુ યુનિટ ખર્ચ, અને સૂક્ષ્મ સિંચાઈનો ઓછો ઉપયોગ ધરાવતા રાજ્યોમાં 15%થી વધુ એકમ ખર્ચે મિત્રો ધ્યાનમાં લેવામાં આવે છે. અને બીજું કે નાના અને સીમાંત ખેડૂતો માટે 55% અને અન્ય ખેડૂતો માટે 45% નાણાકીય સહાય છે એ મતલબમાં આપવામાં આવે છે. તમે જો આ નાના અને સીમાંત ખેડૂતોવાળો શબ્દ આપણે કેટલો કામ લાગે છે, બરાબર છે, તો યાદ રાખીશું. અને ત્યારબાદ મિત્રો છેલ્લી યોજના છે, અને એ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, બરાબર. હમણાં આપણે આગળ ડિસ્કશન કરી હતી કે પ્રધાનમંત્રી કૃષિ વિકાસ યોજના, બરાબર, એના અંડરમાં એક યોજના લાવવામાં આવી છે, અને એ યોજના છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. આ યાદ રાખવાનું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે દોસ્ત, એના અંડરમાં એક યોજના લાવવામાં આવી છે, અને યોજના કઈ છે? પરંપરાગત કૃષિ વિકાસ યોજના. શેના માટે છે? તો દોસ્ત યાદ રાખવાનું, અહીંયા લખ્યું છે કે ઓર્ગેનિક ખેતી. શેના માટે છે દોસ્ત? ઓર્ગેનિક ખેતી, જેને આપણે સજીવ ખેતી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સજીવ ખેતી પણ આપણે એને કહીએ છીએ. ઓકે, તો યાદ રાખવાનું છે. તો આના અંડરમાં પણ સરકાર છે એ આપણને સહાય કરે છે. શું સહાય કરે છે? તો કે સજીવ ખેતી કરવી છે તો એના માટે એની ટ્રેનિંગ લેવી પડે. સજીવ ખેતી કરવી છે તો એના માટે એને ટ્રેનિંગ લેવી પડે. સજીવ ખેતી તમે કરેલું છે, બરોબર છે, તો એના માટે તમારે એને પ્રમાણપત્ર પણ અત્યારે સરકારે છે રજીસ્ટર કરવા પડે છે. તમારે પ્રમાણપત્ર કે ભાઈ યસ અમે સજીવ ખેતીથી આ વસ્તુનું ઉત્પાદન કર્યું, તો એનો ભાવ છે એ વધારે આવે છે, બરોબર છે. ત્યારબાદ એના માટે અલગ અલગ પ્રકારની ઔષધિઓ વાપરવામાં આવતી હોય છે સજીવ ખેતી માટે, બરોબર. એના માટે જે ખાતરો બનાવવા માટે કંઈ ને કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, થોડી કંઈ ફેસિલિટી જોઈએ, તો એના માટે તમામ વસ્તુ માટે સરકાર ખર્ચ આપે છે કે અમે તમને આપીશું. બીજું કે આના માટે સરકાર શું કહે છે કે તમે 50થી વધારે ખેડૂતો ભેગા થાવ એક ગામની અંદર અને ક્લસ્ટર બનાવો. તો જો અહીંયા છે ને કે ક્લસ્ટર આધારિત અભિગમમાં સરકાર એવું કહે છે કે તમે ક્લસ્ટર બનાવો, માર્કેટિંગ અમે કરી દઈશું, પ્રમાણપત્ર અમે આપીશું, ટ્રેનિંગના પૈસા અમે આપીશું. ઇન શોર્ટ મિત્રો તમામ સહાય છે એ સરકાર આપે. જો કેટલી 15,000 દીઠ હેક્ટર દીઠ 15,000 રૂપિયા. શેના માટે? તો ઓર્ગેનિક ઇનપુટ્સ માટે, માર્કેટિંગ કરવા માટે, પેકેટિંગ કરવા માટે, બરોબર, વેલ્યુ એડેડ કરવા માટે, બરોબર. સરકાર 3 વર્ષ માટે 4500 રૂપિયા પ્રતિ હેક્ટર આપે છે. પ્રમાણપત્ર ને એવું બધું કાઢવા માટે, બરોબર, વિશ્લેષણ કરવા માટે 3000 રૂપિયા સરકાર આપે છે. ઇન શોર્ટ એની જો પ્રોસેસ કરવી પડે, એનો જો ખર્ચો કરવો પડે, સરકાર કહે છે તમે સજીવ ખેતી કરો દોસ્ત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે લાવવું છે, તો તમે એ વસ્તુ કરો, ખર્ચો અમે આપીશું. તો દોસ્ત આ બધા આંકડા તમે ભેગા કરો. અને તાલીમ માટે આવવા જવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, તાલીમ લેવાનો ખર્ચો, તમને ત્યાં આવીને કોઈ સમજાવે તો એના માટે 9000 રૂપિયાની સહાય છે સરકાર પૂરી પાડે છે. તો દોસ્ત આ બધી સહાય કેટલી થાય છે? તો કે 31,500. કેટલી થાય છે? 31,500 સહાય છે એ કુલ સરકાર આપે છે. તો આ સહાય છે એ યાદ રાખવાની છે. કેના માટે? તો કે સરકાર એવું કહે છે કે અમે આવીને કરી જશું. તમે 50 એકર કરતાં વધારે જમીન, કેટલી? 50 એકર કરતાં વધારે જમીન હોય, બરોબર, આવી 50થી વધુ ખેડૂતો છે એ તમે ભેગા થાવ અને અમે તમને ત્યાં આવીને ટ્રેનિંગ આપીશું.
તો એના માટેની જે યોજના છે દોસ્ત એ કઈ છે? પરંપરાગત કૃષિ વિકાસ યોજના. ઓકે. અને છેલ્લું છે ઈનામ. શું છે? ઈનામ. ચલો, અડધી કલાક થઈ ગઈ છે, વધારે ટાઈમ લેવો નથી અને ઈનામ તમને કહી દઉં. આ ઈનામ એ શું છે દોસ્ત? તો ઈનામ એ કંઈ નથી, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ ખેડૂતોને પ્રાઇસ જાણવા જવી પડે. આપણે માર્કેટ યાર્ડ, કદાચ અહીંયાના જે કાંઈ લોકો છે એને ખબર છે કે આપણે અહીંયા માર્કેટ યાર્ડ હોય છે, તો આ માર્કેટ યાર્ડ છે, અલગ અલગ જગ્યાએ માનો કે માર્કેટ યાર્ડ હોય, અલગ અલગ ભાવ હોય, તો આ તમામ વસ્તુઓ છે ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લાવ્યા, જેને આપણે મંડી કહીએ, જેને આપણે બજાર કહીએ, જેને આપણે માર્કેટ યાર્ડ કહીએ. તો ખેડૂત છે ને અલગ અલગ જગ્યાએ ભાવ જાણવા જવાની જરૂર નથી, એક જગ્યાએ એને તમામ માર્કેટના ભાવો છે એ એને મળી જશે અને એ ત્યાં ખરીદી પણ કરી શકશે અને વેચી પણ શકશે. આવું એક પ્લેટફોર્મ બહાર પાડવામાં આવ્યું અને એને કહેવાય છે ઈનામ. બરોબર છે? યાદ રાખીશું, ઈનામ, રાષ્ટ્રીય કૃષિ બજાર. બરોબર છે? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેને શું કહેવાય છે? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. બરોબર. આ કોના અંડરમાં કામ કરે છે દોસ્ત? તો યાદ રાખીશું કે કૃષિ એવં કિસાન કલ્યાણ વિભાગ તો ખરો જ, પણ એના અંડરમાં એક બીજી છે મિત્રો, FSSAI. અને આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે મુખ્ય એજન્સી કઈ છે દોસ્ત? તો યાદ રાખીએ કે એનું નામ કેવું છે? તો યાદ રાખીશું FSC, લઘુ કૃષક કૃષિ એવં સંઘ. બરાબર છે? કૃષિ વ્યાપાર સંઘ. યાદ રાખીશું SFAC. તો મિત્રો આ સંસ્થા છે કે જે મુખ્ય એજન્સી છે અને આમાં શું છે? આનો હેતુ શું છે? તો કે સંકલિત બજારોમાં સુવ્યવસ્થિત કરીને ખરીદદારો અને વેચાણકર્તાઓને એક જગ્યાએ લાવવા. શું કરવું? ખરીદદાર અને જે ખરીદી કરે છે એ અને જે વેચાણ કરે છે એ, આ બંનેને એક જગ્યાએ જો ભેગા કરવામાં આવે તો મિત્રો કામ થાય, તો સામેવાળાનો માલ વેચાય પણ ખરા અને સામેવાળાનો માલ ખરીદાય પણ ખરા. ઓકે. તો એના માટેનું કામ છે એ કોણ કરે છે? તો દોસ્ત યાદ રાખીશું નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. અહીંયા જે ફોટા મૂક્યા છે એને વાંચવાના છે, એમાં પણ ઘણી બધી માહિતી કામની છે. અને અહીંયા જે મેં PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મુકાઈ જશે, એ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મુકાઈ જશે. દોસ્ત આ બધું મેં કૃષિની અંદર કરાવેલું છે. અને દોસ્ત તમારે સરસ મજાનું અર્થશાસ્ત્ર ભણવું હોય, તમારે સરસ મજાનું પર્યાવરણ ભણવું હોય તો મિત્રો માત્ર 199 રૂપિયાની અંદર ટુ ધ પોઈન્ટ સરળ શૈલીની અંદર ગેરંટી આપું કે તમને કોઈ ટોપિક ન સમજાણા હોય તો એ ટોપિક આજે તમને સમજાઈ જશે. જ્યારે તમે આમાં વિડીયો જોશો ત્યારે સરસ મજાનું એકદમ સરળ શૈલીની અંદર તમને આ બંને વિષયો છે એ કરાવેલા છે. તો એ આપણી એપ્લિકેશનમાં જઈ અને ત્યાંથી લિંક છે એ ઓપન કરી અને તમે કોર્સ છે એને ખરીદી કરી શકશો. ઓકે. ચાલો, તો મજા આવી હોય તો વિડીયોને ખાસ તમારા મિત્રોને શેર કરજો. દોસ્ત આ મસ્ટ ટાઈમપી યોજનાઓ છે, તમે જેટલી પણ આમ કહેવાય ને કે અમને સપોર્ટ કરશો એટલું વધારે મજા આવશે ભણાવવાની. તો લિંક શેર કરવાની છે, તમામ લોકોએ કોમેન્ટ કરવાની છે કે કેવી મજા આવે છે લેક્ચરની અંદર. ફરી આપણે કાલે મળીએ મિતુલ સર સાથે. જય હિન્દ, જય ભારત.